A very good morning to all of you and welcome in today's session CMS using WordPress. We are continuing with the chapter number 3 and we are seeing different kind of plugins. Up to now we have seen so many plugins like SEO Yoast plugin, Contact Form 7, WooCommerce, WP Supercase, Regenerate Thumbnails. And yesterday we have seen a most useful plugin in WordPress, that is Advanced Custom Fields. Generally આપણે વર્ડપ્રેસની અંદર વર્ક કરતા હોય તો પોસ્ટ, પેજીસ, કેટેગરીઝ, ટેગ આવું બધું ક્રિએટ કરતા હોય તો ત્યારે આપણને લિમિટેડ ફિલ્ડ મળે છે. ઇટ મીન્સ કે પોસ્ટની અંદર આપણે ટાઇટલ આપી શકીએ ને એક વિઝિબિક એડિટર પ્રોવાઈડ કરે તેની અંદર આપણે થોડીક ડિટેલ્સ પ્રોવાઈડ કરી શકીએ. પણ એડવાન્સ કસ્ટમ ફિલ્ડની મદદથી છે તે આપણે આપણી રીતે કસ્ટમાઇઝ કરી અને વધારાની કોઈ ફિલ્ડ એડ કરવી હોય તો એ આપણે કરી શકીએ છીએ. એન્ડ ધેટ ઇઝ બીકોઝ ઓફ એડવાન્સ કસ્ટમ ફિલ્ડ્સ. નાઉ લેટ અસ સ્ટાર્ટ ટુડેઝ ટોપિક, એડવાન્સ કસ્ટમ ફિલ્ડ્સ. I have shared my screen. Just write yes or no in chat box. Is it visible or not? Fine, very good. ચાલો. ઓકે, ગઈકાલે આપણે આટલું જોયું હતું. એડવાન્સ કસ્ટમ ફિલ્ડ શું છે, કઈ કઈ વેલ્યુ પ્રોવાઈડ કરે અને કઈ કઈ ફિલ્ડ આપણે એડ કરી શકીએ. ફિલ્ડ ટાઈપની અંદર ટેક્સ્ટ, ટેક્સ્ટ એરિયા, નંબર, ઈમેલ, પાસવર્ડ, વિઝિબિક એડિટર, ચેકબોક્સ, રેડિયો બટન્સ, ટ્રુ ફોલ્સ ને આ બધું છે. બરાબર, કઈ રીતના ઇન્સ્ટોલેશન કરવું તે, અને એડવાન્સ કસ્ટમ ફિલ્ડ છે તે ઓપન સોર્સ છે તે. નાવ આજે આપણે હવે એનું થોડુંક ડિટેલિંગ્સ પ્રેક્ટિકલમાં જોઈએ છીએ. ડાઉનલોડ કરવા માટે wordpress.org અને પ્લગિન્સની સાઇટ, પ્લગિન્સમાં તમે અહીંયા એડવાન્સ કસ્ટમ ફિલ્ડ લખી અને સર્ચ કરાવી શકો. સર્ચ કરાવશો એટલે ACFના ઘણા બધા પ્લગિન છે એ આપણને જોવા મળશે. આપણે આ વાળું એડવાન્સ કસ્ટમ ફિલ્ડ લેવાનું છે, ઇલિયોટ કોન્ડન વાળું જે છે તે એડવાન્સ કસ્ટમ ફિલ્ડ. આ છે તે એક્સટેન્ડેડ છે, આ ટેબલ માટે છે, આ છે એ ક્રોપ કરવા માટે છે. અલગ અલગ ઘણા બધા ટાઈપના ACF છે તે અવેલેબલ છે. આપણે આ એડવાન્સ કસ્ટમ ફિલ્ડ સિલેક્ટ કરવાનું છે અને તેની અંદર આપણે એને ડાઉનલોડ કરવાનું છે. ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે આપણને સેવ કરવા માટેનો ઓપ્શન આપશે. 1.9 MBની સાઇઝ છે. ડેશબોર્ડમાં આવી જાઓ. ડેશબોર્ડની અંદર પ્લગિન્સની અંદર ઇન્સ્ટોલ્ડ પ્લગિન, તો જેટલા ઇન્સ્ટોલ થયેલા છે તેનું આપણને લિસ્ટ પ્રોવાઈડ કરશે. નવું એડ કરવું છે તો એડ ન્યૂ બટન ઉપર ક્લિક કરો. એડ ન્યૂ બટન ઉપર ક્લિક કરશું એટલે અગેન આપણને અહીંયા છે તે વર્ડપ્રેસની સાઇટ પ્લગિનની જ લિંક છે એ ઓપન થઈ છે. અહીંયાથી પણ આપણે છે તે સર્ચ કરી શકીએ છીએ. આપણે ઓફલાઈન ડાઉનલોડ કરેલું હોય તો અપલોડ પ્લગિન ઉપર ક્લિક કરવાનું. અપલોડ પ્લગિન ઉપર ક્લિક કરી બ્રાઉઝ ઉપર ક્લિક કરો અને એડવાન્સ કસ્ટમ ફિલ્ડ સિલેક્ટ કરો. ઓપન ઉપર ક્લિક કરો, ઇન્સ્ટોલ નાવ ઉપર ક્લિક કરો એટલે એડવાન્સ કસ્ટમ ફિલ્ડ છે તે ઇન્સ્ટોલ થશે. એની આપણને પ્રોસેસ દેખાશે. અનપેકેજ ધ પેકેજ, ઇન્સ્ટોલિંગ ધ પ્લગિન, અને પછી મેસેજ આવશે કે ધ પ્લગિન ઇન્સ્ટોલ સક્સેસફુલી પ્લગિન ઇન્સ્ટોલ થઈ જાય પછી આપણે તેને એક્ટિવેટ કરાવવાનું છે. તો એક્ટિવેટ બટન ઉપર ક્લિક કરવાનું એટલે એડવાન્સ કસ્ટમ ફિલ્ડ નામનું મેનુ આપણે ડેશબોર્ડમાં જોવા મળશે. જો એડવાન્સ કસ્ટમ ફિલ્ડ ઇન્સ્ટોલ થઈ ગયું, એક્ટિવેટ ડીએક્ટિવેટ કરાવવાની લિંક અને એડિટ, અને અહીંયા આપણને આ લિંક મળી ગઈ અહીંયા ડેશબોર્ડમાં, કસ્ટમ ફિલ્ડ્સ. ક્લિયર? ચલો, અહીંયા સુધી આપણે ખાલી બેઝિક ઇન્સ્ટોલેશન કઈ રીતના કરવું તે આપણે જોયું છે. ડાઉનલોડ કરવાનું, પ્લગિનમાં જવાનું, એડ ન્યૂ કરવાનું અને ઇન્સ્ટોલ કરવાનું અને એક્ટિવેટ કરવાનું.
હવે જ સાચું પ્રેક્ટિકલ શરૂ થાય છે, ધ્યાન આપજો બરોબર. કસ્ટમ ફિલ્ડ ઉપર ક્લિક કરશો એટલે આપણને 3 ઓપ્શન મળે છે: ફિલ્ડ ગ્રુપ, એડ ન્યૂ અને ટૂલ્સ. નવા અહીંયા આપણને એક ફેસિલિટી આપે છે કે એક ગ્રુપ આખું ક્રિએટ કરવાની ફેસિલિટીઝ આપે છે. ગ્રુપ એટલે શું? તમે ઘણીવાર રિઝ્યુમમાં, બાયોડેટામાં લખતા હોય તો પર્સનલ ડિટેલ્સ, પછી એજ્યુકેશનલ ડિટેલ્સ, પછી ફેમિલી બેકગ્રાઉન્ડ, આ રીતના તમે એક ગ્રુપ કરીને લખ્યા હોય. પર્સનલ ડિટેલ્સ લખ્યું હોય પછી શું આવે તેની અંદર? તમારું નામ, બર્થ ડેટ, આવું 3, 4, 5 વસ્તુ, ફેમિલી મેમ્બર્સ, એવું બધું પર્સનલમાં તમે લખ્યું હોય. પછી એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડની અંદર 10મું, 12મું, કોલેજ, ક્યાં પ્રોજેક્ટ કર્યો, આવું બધું વસ્તુ આવે. પછી હોબીઝ, ક્રિકેટ, મ્યુઝિક, આવું અલગ અલગ ગ્રુપ વાઇઝ આપણે તે બનાવતા હોઈએ છીએ. તો અહીંયા આપણને એ રીતના એક ફિલ્ડ, 3, 4 ફિલ્ડ હોય તો તેનું એક ગ્રુપ બનાવવાની ફેસિલિટી આપે છે. તો પહેલાં આપણે એક ગ્રુપ ક્રિએટ કરવાનું છે. ફિલ્ડ ગ્રુપ, એડ ન્યૂ ઉપર ક્લિક કરશો એટલે ફિલ્ડ ગ્રુપનું આપણે નામ આપી શકીએ. અહીંયા સપોઝ આપણે અહીંયા નામ આપીએ હા, અને નવું ફિલ્ડ એડ કરવાનું છે. એડ ન્યૂ ફિલ્ડ ગ્રુપ, એનું આપણે કોઈ એક નામ આપવાનું. ગ્રુપ 1, ગ્રુપ 2, ગ્રુપ 3, અથવા તો આપણે જે અનુકૂળતા પ્રમાણે હોય તે, ફોન નંબર 100 જે આપવું હોય તે. સપોઝ હું છે ને કોન્ટેક્ટ આ રીતનું એક નામ આપું છું, બરાબર. આ કોન્ટેક્ટ નામનું મારું ગ્રુપ બનશે, સમજજો બરાબર. પણ તેની અંદર હવે મારે ફિલ્ડ એડ કરવાની છે. કોન્ટેક્ટ નામનું મારું ગ્રુપ બનશે, તેની અંદર હવે મારે ફિલ્ડ એડ કરવાની છે. તો ફિલ્ડ એડ ફિલ્ડ ઉપર હું ક્લિક કરીશ એટલે મને આ રીતનું બીજું મેનુ ઓપન થશે. તેની અંદર હવે મારે ફિલ્ડ ક્રિએટ કરવાની છે. ફિલ્ડ લેબલ, સપોઝ ફોન નંબર, પછી એ જ એનું ફિલ્ડનું નામ હોવું જોઈએ. તો તમે ટેબ આપશો એટલે એ ઓટોમેટિકલી તે લઈ લેશે. તમે ફોન નંબર ઉપર અહીંયા હોય અને ટેબ આપશો એટલે એ ફોન નંબર અને ફિલ્ડનું લેબલ એ બંને સેમ હોવા જોઈએ એટલા માટે. પછી ફિલ્ડની ટાઈપ, આપણે જે પોસ્ટ કે પેજની સાથે કંઈક નવું એડ કરવું છે તો તેની ડેટા ટાઈપ પણ આપણે જોશે ને. તો એ માટે આપણને ડેટા ટાઈપની લિંક પ્રોવાઈડ કરે છે. આ ડેટા ટાઈપ કઈ તમે રાખી શકો, કઈ રાખવી છે તમારે તે માટે. તો ટેક્સ્ટ, ટેક્સ્ટ એરિયા, નંબર, રેન્જ, ઈમેલ, URL, પાસવર્ડ, કન્ટેન્ટ, ઇમેજ, ફાઇલ, વિઝિબિલિટી એડિટર, કોએમ્બેડ, ચોઇસની અંદર સિલેક્ટ બોક્સ, ચેક બોક્સ, રેડિયો બટન, બટન ગ્રુપ, ટ્રુ ફોલ્સ, રેશનલની અંદર લિંક, પોસ્ટ ઓબ્જેક્ટ, પેજ લિંક, રિલેશનશિપ, ટેક્સોનોમી, યુઝર, જે ક્વેરીની અંદર ગૂગલ મેપ, ડેટ પિકર, ડેટ એન્ડ ટાઈમ પિકર, કલર પિકર, લેઆઉટની અંદર મેસેજ, એકોશન, ટેબ અને ગ્રુપ. આટલી આપણને ડેટા ટાઈપ પ્રોવાઈડ કરે છે, જે ઓલરેડી આપણે અહીંયા લિસ્ટમાં જોયું હતું તે જ. આ કરતાં પણ વધારે ત્યાં છે. ફિલ્ડ ટાઈપ, ટેક્સ્ટ, ટેક્સ્ટ એરિયા, નંબર, વિઝિબિલિટી એડિટર, ડેટ પિકર, ગૂગલ મેપ, સો એન્ડ સો, આ બધું છે, બરાબર. તો આપણે જે ટેક્સ્ટ રાખવું છે, તે ફોન નંબર રાખવો છે, તેની ડેટા ટાઈપ આપણે ટેક્સ્ટ રાખવી હોય તો ટેક્સ્ટ રાખી શકીએ, અને નંબર રાખવો હોય તો નંબર, જે રીતના આપણે રિક્વાયરમેન્ટ. સપોઝ કે અહીંયા કોઈ યુઝરનું નામ હોય, સો એન્ડ સો હોય તો એ પ્રમાણે આપણે એ સેટ કરી શકીએ. પછી નેક્સ્ટ આવે છે ઇન્સ્ટ્રક્શન્સ. આપણે જ્યારે યુઝર પાસેથી કંઈ વેલ્યુ લેતા હોય ત્યારે કોઈ ઇન્સ્ટ્રક્શન આપવી હોય તો આપણે એમ લખી શકીએ કે પ્લીઝ એન્ટર યોર ફોન નંબર. પછી નેક્સ્ટ રિક્વાયર્ડ છે કે નહીં, યસ કે નો. ખાલી તમારે કમ્પલસરી છે કે નહીં જ કરવાનું છે. આપણે જેને ફોન નંબર કમ્પલસરી રાખવો હોય તો યસ ઉપર ક્લિક કરીએ, બરાબર. ડિફોલ્ટ વેલ્યુ કંઈ સેટ કરવી હોય, ફોન નંબર 100 એન્ડ 100, તો એ ડિફોલ્ટ વેલ્યુ આપણે સેટ કરી શકીએ. પછી પ્લેસ હોલ્ડર ટેક્સ્ટ, એટલે ત્યાં આપણે હજી વેલ્યુ એન્ટર ન કરી હોય તો પ્લેસ હોલ્ડર તરીકે આપણે શું બતાવવું છે તો તે ટેક્સ્ટ આપણે સેટ કરી શકીએ કે ફોન નંબર. પછી ઇનપુટની પહેલાં કાંઈ પ્રીપેન્ડ કરાવવું હોય અથવા તો એપેન્ડ કરાવવું હોય આફ્ટર, તો પ્રીપેન્ડ અને એપેન્ડની ફેસિલિટી આપે છે. ઘણીવાર શું હોય, આપણે કેમ આ વર્ડપ્રેસનું ઇન્સ્ટોલ કરીએ એટલે ડેટાબેઝના ટેબલ છે તો તેની આગળ WP_ છે એ પ્રીપેન્ડ થઈને આવે છે. WP_, તો એ રીતના આપણે અહીંયા ટેક્સ્ટ યુઝર કંઈ એન્ટર કરતો હોય, સપોઝ કે કોઈ આઈડી હોય તો યુઝર ID 1, યુઝર ID 2, યુઝર ID 3, યુઝર નંબર, યુઝર
વેલિડેશન આ રીતના કોઈ બીજી વેલ્યુ આપણે એડ કરાવી હોય આગળ કે પાછળ તો એ રીતની વેલ્યુ આપણે અહીંયા પ્રીપેડ અથવા તો એપેન્ડમાં લખી શકીએ. પછી મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ. મિનિમમ વેલ્યુ આપણે 10 રાખવી હોય અને મેક્સિમમ વેલ્યુ 100 રાખવી હોય એવી કોઈ રીતની રિક્વાયરમેન્ટ હોય તો એ વખતે આપણે ત્યાં વેલ્યુ સેટ કરી શકીએ. પછી છે સ્ટેપ સાઇઝ, કન્ડિશનલ લોજિક, યસ કે નો, રેપર એટ્રીબ્યુટ્સ. આ રીતની આખી એક ફિલ્ડ માટેની આટલી વેલ્યુ આપણે સેટ કરી શકીએ. હવે બીજી ફિલ્ડ પછી આમાંનામાં આપણે એડ કરવી હોય તો અહીંયા એડ ફિલ્ડનું બટન આવે છે. અત્યારે આપણે એક જ ફિલ્ડ એડ કરીએ છીએ, ફોન નંબર નામનું. હજી બીજી આ ગ્રુપ છે આખું, આપણે પહેલાં વાત કરી એમ કે એડ ન્યૂ ફિલ્ડ ગ્રુપ બનશે આખું. ગ્રુપની અંદર આપણે હવે પછી બીજું જો કરવું હોય તો અહીંયા બીજું, ત્રીજું, ચોથું જેટલી ફિલ્ડ એડ કરવી હોય એ એડ કરી શકીએ. એ પહેલો પાર્ટ અહીંયા પૂરો થાય છે. હવે એના પછી જુઓ લોકેશન આવે છે. લોકેશનની અંદર શું ડિફાઇન કરવાનું છે કે આપણે જે આ ગ્રુપ જે ડિફાઇન કરીએ છીએ, જે નવી ફિલ્ડ એડ કરીએ છીએ તે કઈ જગ્યાએ ડિસ્પ્લે કરાવી છે. શો ધીસ ફિલ્ડ ગ્રુપ ઇફ પોસ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પોસ્ટ. પોસ્ટ ટાઈપની અંદર પોસ્ટ હોય તો આ ડિસ્પ્લે થાય. એટલે એક પ્રકારની કન્ડિશન છે અને સેટિંગ્સ છે કે આ આપણે જે ગ્રુપ ક્રિએટ કરીએ છીએ તે આટલી જગ્યાએ ડિસ્પ્લે થાય. પોસ્ટ ટાઈપ, પોસ્ટ ટેમ્પલેટ, પોસ્ટ સ્ટેટસ, પોસ્ટ ફોર્મેટ, પોસ્ટ કેટેગરી, પોસ્ટ ટેક્સોનોમી, પોસ્ટ પેજ, પેજ ટેમ્પલેટ, પેજ ટાઈપ, પેજ પેરન્ટ, પેજ યુઝર, કરંટ યુઝર રોલ, યુઝર ફોર્મ, યુઝર રોલ, ફોર્મ્સ, ટેક્સોનોમી, એટેચમેન્ટ, કોમેન્ટ, વિજેટ, મેનુ, મેનુ આઇટમ. ટૂંકમાં આમાંથી આપણે સેટ કરવાનું કે કઈ જગ્યાએ આપણે તે ફિલ્ડ બતાવી છે. સપોઝ કે મારે એક નવી પોસ્ટ એડ કરું ને ત્યારે ફોન નંબર બતાવો છે તો પોસ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ અને એની નીચે છે ઇઝ નોટ ઇક્વલ ટુ. એટલે બે રીતના આપણે કન્ડિશન આપી શકીએ કે ખાલી પોસ્ટમાં નથી બતાવવું, બીજામાં બતાવવું છે તો ઇઝ નોટ ઇક્વલ ટુ પણ હું સેટ કરી શકું. એટલે નોટ અને એન્ડ બંને કન્ડિશન સાથે આપણે લખી શકીએ. અને ફરીથી પાછો અહીંયા પૂછે છે કે પોસ્ટમાં કે પેજમાં. પોસ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પોસ્ટ. પોસ્ટ જ્યારે હોય ને નવી ત્યારે આ વેલ્યુ છે એ યુઝર પાસેથી લે. આ રીતનું સેટ કર્યું છે મેં. વધારે તમારે રૂલ એડ કરવા હોય તો અહીંથી એડ રૂલ ગ્રુપ ઉપર કરી શકો એટલે આ જ વેલ્યુ પાછી આવી જાય. ફરી પાછું તમારે પોસ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પેજ કરવું હોય તો પેજમાં કરી શકો. ફરી પાછું આપણે યુઝરમાં સેટ કરવું હોય તો એમાં કરી શકીએ. અલગ અલગ જેટલા વર્ડપ્રેસના સેટિંગ્સમાં કરવું હોય આ બધાની અંદર આપણે તે કરી શકીએ. દરેક માટે આપણે અહીંયા એડ રૂલ ગ્રુપ કરવું પડે. ક્લિયર? તો આ એનું લોકેશન થયું. થર્ડ છે સેટિંગ્સ. સેટિંગ્સની અંદર એ જે ડિસ્પ્લે થાય તે એક્ટિવ રાખવું છે કે નહીં, યસ કે નો. સ્ટાઇલ છે તે એની થીમ પ્રમાણે સ્ટાન્ડર્ડ લેશે. પોઝિશન નોર્મલ લે. લેબલ આપવું હોય તો ટોપ અલાઇનમેન્ટ. ઇન્સ્ટ્રક્શન કાંઈ હોય તો તે લેબલની નીચે. ઓર્ડર નંબર 0 1 2 3 આપવું હોય તો, ડિસ્ક્રિપ્શન આપવું હોય તો તે. બીજું એડવાન્સ કસ્ટમ ફિલ્ડ આપણને આપણા વર્ડપ્રેસની અંદર હાઇડ કરવાની પણ ફેસિલિટીઝ આપે છે. આપણે જે નવી પોસ્ટ એડ કરતા હોય એ તમને હું બતાવું. આપણે એડ ન્યૂ પોસ્ટ કરીએ એટલે આપણને ઘણું બધું આપણી ડિસ્પ્લે સ્ક્રીનની અંદર દેખાય. ટાઇટલ હોય, આ મીડિયા હોય, પબ્લિશનું બટન હોય, આ ફોર્મેટ હોય, આ કેટેગરીઝ હોય, ટેગ હોય, ફીચર્ડ ઇમેજ હોય. તો આમાંથી કંઈ હાઇડ કરવું હોય ને તો એ માટેની ફેસિલિટી આપે. જો હાઇડ ઓન સ્ક્રીન તમારે સપોઝ કે ટોગલ ઓલ એટલે આડાઓડા બધા કરવા હોય તો પરમેનન્ટ લિંક છે એ નથી બતાવી. કન્ટેન્ટ એડિટર, એક્સપર્ટ, ડિસ્કશન, કોમેન્ટ્સ, રિવિઝન, સ્લગ, ઓથર, ફોર્મેટ, પેજ એટ્રીબ્યુટ, ફીચર્ડ ઇમેજ, કેટેગરી, ટેગ આવું કંઈ હાઇડ કરવું હોય તો તમે એનાથી સેટ કરી શકો. તમે ફીચર્ડ ઇમેજ બતાવી નથી તો અહીંયાથી તમે ક્લિક કરી અને પબ્લિશ કરો અને પછી તમે અહીંયા જુઓ એટલે આ ફીચર્ડ ઇમેજવાળો ઓપ્શન છે અહીંયા આપણને ડિસ્પ્લે ન થતો હોય. ઇટ મીન્સ આપણે તે એડ ન કરી શકીએ, આપણે તે એડ કરવાની જરૂર ન હોય તે રીતનું. આ રીતના હાઇડ ઓન સ્ક્રીનનો પણ આપણને એક ઓપ્શન આપે છે એડવાન્સ કસ્ટમ ફિલ્ડ. ના આટલા સેટિંગ્સ થઈ જાય પછી આપણે અહીંયા પબ્લિશ ઉપર ક્લિક કરવાનું છે. એટલે આપણે એક ગ્રુપ બનાવ્યું છે. ગ્રુપનું નામ છે કોન્ટેક્ટ અને તેની અંદર એક ફિલ્ડ એડ કરેલી છે. ફિલ્ડનું નામ છે ફોન નંબર. ક્લિયર? અને તેનું આ પ્રમાણેનું સેટિંગ્સ છે. પોસ્ટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ પોસ્ટ. પોસ્ટ ટાઈપ પોસ્ટ હોય ત્યારે આપણને ડિસ્પ્લે થાય.
ચાલો એડવાન્સ કસ્ટમ ફિલ્ડની અંદર આપણે આ કોન્ટેક્ટ નામનું એક ગ્રુપ બનાવ્યું છે, તે એડિટ કરશો એટલે તેની અંદર આપણને આ ફોન નંબર નામની ફિલ્ડ છે એ ડિસ્પ્લે થશે અને એના પ્રમાણે એની અંદર જેટલા આપણે સેટિંગ્સ કરેલા હોય તે. હવે તમે આવી જાઓ અહીંયા એડ ન્યૂ પોસ્ટની અંદર, પોસ્ટ અને એડ ન્યૂ પોસ્ટ. એડ ન્યૂ પોસ્ટની અંદર છે તે હવે આપણે જેટલા પણ નવી પોસ્ટ એડ કરશું ત્યારે આપણને ત્યાં નીચે ફોન નંબરની જો વેલ્યુ આવી જશે. આવી ગઈ. આપણે સપોઝ કે કોઈક વેલ્યુ લખીએ અહીંયા ન્યૂ પોસ્ટ ટુડે ઇઝ ટ્યુઝડે, સિમ્પલ એટલું આપણે લખીએ અને એક પોસ્ટ ક્રિએટ કરીએ. હું આટલું જ લખીને છે ને પબ્લિશ ઉપર ક્લિક કરું છું. જો મેં ટાઇટલ આપ્યું અને કન્ટેન્ટ એની લખી, બરાબર, કન્ટેન્ટ લખી અને હું અહીંયા છે તે ક્લિક કરું છું આના ઉપર પબ્લિશ ઉપર. નાવ અહીંયા જે પોસ્ટ છે ને તેની વેલ્યુ આપણે 0 આપેલી હતી પણ એ ડિલીટ કરી નાખીએ છીએ અને હવે આપણે અપડેટ ઉપર ક્લિક કરીએ છીએ. એટલે ફોન નંબર છે ને એ આપણે કમ્પલસરી રાખ્યું હતું અહીંયા રિક્વાયર્ડ ફિલ્ડમાં, યસ કે નો આપણે આપ્યું હતું, યાદ છે? તો એ રિક્વાયર્ડ ફિલ્ડ યસ છે એટલા માટે એ લેશે. અહીંયા આપણે હવે પબ્લિશ કરવા નથી દેતું. અપડેટ કે પબ્લિશ આપણે કરીએ છીએ એટલે શું કહે છે, ફોન નંબર વેલ્યુ ઇઝ રિક્વાયર્ડ. અહીંયા આપણે ટાઇટલ આપ્યું, જો વેલિડેશન ફિલ્ડ વન ફિલ્ડ રિક્વાયર્ડ એટેન્શન, પછી કન્ટેન્ટ લખી, કન્ટેન્ટ લખ્યા પછી ફોન નંબરની ફિલ્ડ આપણે નીચે એડ કરેલી છે, કસ્ટમાઇઝ કરીને એડ કરેલી છે. ત્યાં આપણે ઉપર સૂચના લખેલી છે પ્લીઝ એન્ટર યોર ફોન નંબર. અહીંયા પ્લેસ ઓર્ડરમાં ફોન નંબર મૂકેલું છે. હવે આપણે કોઈ પણ ફોન નંબર લખશું એટલે તે હવે લઈ લેશે અને હવે આપણે તેને અપડેટ કરી શકીશું. વેલ્યુ ઇક્વલ ટુ લો 0 આપણે સેટિંગ્સમાં કંઈ આપેલું તો નથી 0 વાળું. ઓર્ડર નંબર 0 ફોન ડિસ્ક્રિપ્શન એડ ગ્રુપ ફોન નંબર ઇન્ટરવ્યુ ફોન નંબર મેક્સિમમ વેલ્યુ 0, મેક્સિમમ વેલ્યુ ગમે એટલી ભૂલથી 0 ટાઈપ થઈ ગયો છે. અપડેટ કરીએ અને અહીંયા હવે ફરી પાછું અપડેટ કરીએ. ના હવે એ ફરી પાછું આપણે 0 કરીએ અને પછી અપડેટ કરીએ. ચાલો હવે અપડેટ થઈ ગયું છે આપણે જે ફોન નંબર આપ્યો તે. હવે વ્યૂ પોસ્ટ ઉપર આપણે ક્લિક કરશું એટલે આપણને આ પોસ્ટ છે એ ડિસ્પ્લે થશે. ટુડે ઇઝ ટ્યુઝડે, ટુડે ઇઝ ટ્યુઝડે આ જે કન્ટેન્ટ આપણે લખી દીધી. હવે એની નીચે જુઓ ફોન નંબર આવતો નથી. શું કામે? કે આ તો એની થીમ પ્રમાણે વર્ક કરતું હોય. આપણે તો એડવાન્સ કસ્ટમ ફિલ્ડ એડ કરી ત્યાંથી. તો હવે પાછું બીજું તમારે જે શીખવાનું છે તે આ એક આપણે ડેશબોર્ડમાંથી આ રીતના સેટિંગ્સની અંદર એડ જઈ કસ્ટમ ફિલ્ડની અંદર જઈ ગ્રુપ ક્રિએટ કરી અને ફિલ્ડ ક્રિએટ કરી અને ફિલ્ડની અંદર નાખશો એટલે આપણે હવે જ્યારે પોસ્ટ એડ કરશો ત્યારે નવી પોસ્ટ પેજમાં સિલેક્ટ કર્યું હોય તો પેજમાં, કેટેગરીમાં હોય તો કેટેગરીમાં, ટેગમાં હોય તો ટેગમાં, જે સિલેક્ટ કર્યું હોય ને એ વેલ્યુ એની અહીંયા એન્ટર કરવાની થયો ત્યારે તમને તમારી એન્ટર કરેલી ફિલ્ડ છે એ અહીંયા એડ કરવાનું કહેશે. ડિસ્પ્લેમાં તમે જ્યારે જશો ત્યારે હજી અહીંયા ડિસ્પ્લેમાં કોઈ આવતું નથી. તો એ માટે શું કરવાનું છે, આપણે આપણી થીમની અંદર જવાનું છે. તમને જો ન ખબર હોય તો તમારે જોઈ લેવાનું કે આપણે કઈ થીમ એક્ટિવ છે. અપિયરન્સ અને થીમ્સ. અપિયરન્સની અંદર થીમ્સની અંદર એક્ટિવ થીમ છે એ છે 2017. એક્ટિવ થીમ 2017. તો વર્ડપ્રેસના ફોલ્ડરની અંદર જાઓ, WP કન્ટેન્ટ ફોલ્ડર, થીમ નામનું ફોલ્ડર અને જે થીમ એક્ટિવ હોય તે થીમનું ફોલ્ડર ઓપન કરવાનું છે. એટલે કે આ ફોલ્ડર 2017. ઓકે. હવે અલગ અલગ ફિલ્ડ પ્રમાણે તમારે અલગ અલગ જગ્યાએ સેટિંગ્સ કરવાનું થશે. આ આપણી બધી જ થીમની ફાઇલ છે. જે કાંઈ પણ આપણને અહીંયા ડિસ્પ્લે કરે છે
તે બધું આ થીમમાંથી આવે છે, બરાબર. તો થીમની અંદર અમુક ફાઇલ છે, અમુક કન્ટેન્ટ છે તે તમારે આ single.php ફાઇલમાંથી આવતું હશે, બરાબર. થીમની અંદર તમારે સર્ચ કરી લેવાની ફાઇલ single.php. પણ અત્યારે આપણી જે આ કન્ટેન્ટ આવે છે, આ જે ડિસ્પ્લે થાય છે તે ડેટા છે તે આ થીમની અંદર content.php માંથી આવે છે. ક્લિયર? તો મને ખ્યાલ છે કે કન્ટેન્ટ ફાઇલ ક્યાં છે. તો ટેમ્પલેટની અંદર હું શું બતાવું છું, હેડર, ફૂટર, નેવિગેશન, પેજ કે પોસ્ટ. તો કે હું પોસ્ટની અંદર મેં ચેન્જીસ કરેલા છે, તો પોસ્ટની અંદર જવાનું અને તેની અંદર ફાઇલ છે content.php. પેજની અંદર ચેન્જીસ કરેલા હોય તો પેજની અંદર જવાનું, નેવિગેશન હોય તો નેવિગેશનની અંદર, હેડર ફૂટરમાં હોય તો હેડર ફૂટરમાં. અને તમારે થીમની અંદર ખાસ એ ફાઇલનું નામ યાદ રાખવાનું જે તમે ઇન્સ્ટોલ કરતા હોય તે પ્રમાણે. દરેક અલગ અલગ સેટિંગ્સ દરેકમાં હશે. તો ટેમ્પલેટ પાર્ટ્સની અંદર, પોસ્ટની અંદર content.php એને હવે હું ઓપન કરું છું. content.php ની અંદર છે તે આપણે જે વેલ્યુ આ બધી ડિસ્પ્લે થાય છે આ બધો PHP નો જ કોડ છે. તમે જોશો એટલે આઈડિયા આવશે, તમને શીખવા મળશે કંઈક નવું. તેની અંદર છે હવે ઘણું બધું અલગ અલગ ફંક્શન્સથી બધું કરેલું છે, તો તમને ડાયરેક્ટલી ખ્યાલ નહીં આવે કે ક્યાંથી વેલ્યુ આવે છે. ચોથા ચેપ્ટરમાં આપણે બધા ફંક્શન આવવાના છે. ગેટ ધ ટાઇટલ, ગેટ પોસ્ટ, થંબનેલ, પરમેનન્ટ લિંક, સો એન્ડ સો, બરાબર. સપોઝ કે તમારે અહીંયા એવું લાગે કે અહીંયાથી ડિસ્પ્લે થતું હશે તો અહીંયા હેલો લખી અને તમારે ચેક કરી લેવાનું કે એમાં ક્યાંય ડિસ્પ્લે થાય છે, ક્યાંય આપણને આઉટપુટમાં ક્યાંય ખબર પડે છે કઈ જગ્યાએથી આપણું જો હેલો જો અહીંયા આવ્યું આપણું, ખ્યાલ આવ્યો. તો ટાઇટલની નીચે અહીંયા એની નીચે જે આ કન્ટેન્ટ આવે છે અને પછી આ ટેગ આવે છે, પછી એડિટનું બટન આવે છે. તો અહીંયા જે આપણે ડિસ્પ્લે નથી કરાવવું ફોન નંબર, તમે બહુ નીચે વહી જાઓ ને એવું લાગે કે અહીંયાથી કરાવો તો અહીંયા હું લખું આ 1 2 3 4 5, અહીંયાથી સેવ કરીને રિફ્રેશ કરું અહીંયા તો તમને આઈડિયા આવ્યો કે જો અહીંયા 1 2 3 4 5 છે એ ડિસ્પ્લે થાય છે, બરાબર. અહીંયા એની પેપર એને લિંક આપેલી છે, આ લિંકના પેજીસની છે. તો અહીંયા છે ને તે મારું સાચું ઓલું હોય આટલું મેં અહીંયા કોડ ટાઈપ કરીને રાખ્યો છે, હું લખી લઉં, અહીં સાઈડમાં રાખી લઉં અને અહીંયા હું લખું ઇકો હેલો. અહીંયા PHP છે એટલા માટે ઇકો લખું છું. હું આ છે એ ડાયરેક્ટલી લખતો હતો, HTML નો કોડ હતો એટલે જો આવ્યું અહીંયા હેલો. ઇટ મીન્સ હવે આ પ્રોપર જગ્યા છે કે જ્યાં મારે મારો ફોન નંબર બતાવવો છે તે. ઓકે, તો અહીંયા હવે હું લખીશ કે ઇકો અને ફોન નંબર, પણ ફોન નંબર છે એ ડાયરેક્ટલી આવશે નહીં. તો ફોન નંબર લઈ આવવા માટે વર્ડપ્રેસ અને થીમ એક ફંક્શન પ્રોવાઈડ કરે છે, ગેટ ફિલ્ડ. આટલું જોવો દરેક, ઇકો ગેટ ફિલ્ડ ફોન નંબર, બરાબર. હવે હું અહીંયા રિફ્રેશ કરું છું, ફિલ્ડ્સ જો ઇકો ફિલ્ડ મેં કરાવ્યું. ફરીથી એક વખત જે નવું શીખાતે, કોઈ પણ ફિલ્ડ આપણે અહીંયા લખેલી હશે ને તે ફિલ્ડના નામ એને ડિસ્પ્લે એમાંથી કન્ટેન્ટ લઈ આવવા માટે છે તે ગેટ ફિલ્ડ ફંક્શન યુઝ થાય છે. જો આ ફોન નંબર છે ને એ આપણું લેબલ છે, નેમ, તો ઈ કોની લખવાનું ગેટ ફિલ્ડની સાથે. અહીંયા જે આપણે લખ્યું, શું લખ્યું, ગેટ ફિલ્ડ, અને તેને પ્રિન્ટ કરાવવા માટે આપણે લખ્યું ઇકો. કઈ ફિલ્ડ આપણે બતાવી છે તો કે ફોન નંબર. ક્લિયર? હવે મને એમ થાય કે મારે આગળ એમ લખાવવું છે કે ભાઈ ફોન નંબર અને આ રીતના કરી અને પેલી સાઇન કોન્કેટની, અને હવે હું અહીંયા રિફ્રેશ કરાવું છું તો અહીંયા મને આગળ ફોન નંબર લખાઈને મળશે. ખ્યાલ આવ્યો? ફોન નંબર અને ફિલ્ડમાંથી એ ડેટા લઈ આવ્યું આ પોસ્ટ માટે. હવે જોઈએ આપણે બીજું કે હું બીજી એક પોસ્ટ ઓપન કરું છું. આ તો એક ટુડે ઇઝ ટ્યુઝડે વાળી હતી. અહીંયા પણ આપણને રિસેન્ટ પોસ્ટમાં કે કેટેગરીમાં એમાં મળશે, કોઈ બીજી બેંકની કે રીતના. હું આ એક બીજી પોસ્ટ ઓપન કરી
તો અહીંયા નીચે જોઈશ તો ફોન નંબર લખાઈને આવશે, પણ ફોન નંબર છે નહીં. શું કામે? કેમ કે એ તો આપણે જે તે વખતે બનાવી ત્યારે એમાં ફોન નંબર એન્ટર કરેલો હતો નહીં. તો એ માટે આપણે આની અંદર કન્ડિશન મૂકી દઈએ કે ઇફ જો ગેટ ફિલ્ડ નંબર હોય તો જ, ઇફ ગેટ ફિલ્ડ ફોન નંબર, જો આની અંદર ડેટા હોય તો જ આ વેલ્યુ ડિસ્પ્લે થાય, અધરવાઇઝ વેલ્યુ ડિસ્પ્લે થાય નહીં. એટલે ઇફની સાથે એ કન્ડિશન લઈ લીધી. હવે અહીંયા હું રિફ્રેશ આપીશ તો ફોન નંબર જો નીકળી ગયો અહીંયાથી, પણ મારી જૂની પોસ્ટ હતી જે ટુડે ઇઝ ટ્યુઝડે વાળી, તો એની અંદર છે, કેમ કે એની અંદર ડેટા છે એટલા માટે. ક્લિયર? તો આ રીતના આપણે આ કન્ડિશન આની અંદર એડ કરી. ઇફ ગેટ ફિલ્ડ, જો ફિલ્ડની અંદર ફોન નંબરમાં કંઈક ડેટા હોય તો જ, તો શું કરશે? ઇકો ફોન નંબર ગેટ ફિલ્ડ ફંક્શન અને ફોન નંબર. આ રીતના આપણે અહીંયા આ ડિસ્પ્લે કર્યું છે, અને તો આપણને ત્યાં અહીંયા પોસ્ટની અંદર છે એ ડિસ્પ્લે થાય છે, ટુડે ઇઝ ટ્યુઝડે વાળી પોસ્ટમાં. એટલે હવે આપણે એવું કર્યું છે કે જે ફિલ્ડની અંદર આ ફોન નંબર હશે એ ફિલ્ડમાં દેખાય, બાકી કોઈ તમે બીજી કોઈ પોસ્ટ ઉપર ક્લિક કરશો તેમાં કાંઈ નહીં હોય તો તેમાં કાંઈ ડિસ્પ્લે થશે નહીં. ક્લિયર? બીજું એક શું ધ્યાન રાખવાનું છે, ડેશબોર્ડની અંદર છે તે તમે આટલી વેલ્યુ આ બધામાં આટલી પેલી કરેલી છે, શું કહેવાય, પોસ્ટ જે જુદી જુદી ક્રિએટ કરેલી છે, તો તે બધીની અંદર તમારો ડેટા તો હશે જ. હવે પછી તમે જ્યારે આની અંદર એડ કરવા જાશો ને ત્યારે તમને એ ફોન નંબર એડ કરવાનું પૂછશે. હવે પછી તમે તેને એડ કરશો તો એ ફોન નંબર માગશે, એ ફોન નંબર લઈ લેશે. સપોઝ આપણે આ ટેસ્ટિંગ પોસ્ટ બીજી એક બનાવી, એ ક્લિક કરો, વ્યૂ પોસ્ટ કરો, તો ટેસ્ટિંગ પોસ્ટમાં પણ હવે નીચે ફોન નંબર આવશે. ક્યારે તમે એડિટ કરશો ત્યારે ઓલ પોસ્ટ છે આપણી, તે આટલી બધી પોસ્ટ ક્રિએટ કરેલી છે. સપોઝ કે આ જન્માષ્ટમી ફન ફેરની હું એડિટ કરું છું, એડિટ ઉપર ક્લિક કરીશ એટલે જન્માષ્ટમી ફન ફેર, તેની ઇમેજ, તેની કન્ટેન્ટ, આ બધું જ એમનેમ છે. પણ હવે આપણે એમાં ફોન નંબર ફિલ્ડ ઉમેરી દીધી છે અને એ ફરજિયાત છે, તો એ નીચે આવી ગઈ ફોન નંબર ફિલ્ડ. ફોન નંબર નાખો પછી જ આગળ વધવા દઈએ, ત્યાં સુધી નહીં. તો પછી તમારે ક્લિક કરવાનું, સેટ કરવું અને પછી પબ્લિશ કરો, અપડેટ કરો, તો પછી હવે જન્માષ્ટમીવાળી ફિલ્ડમાં પણ આપણને ફોન નંબર ડિસ્પ્લે થશે. સી વ્યૂ પોસ્ટ ઉપર ક્લિક કરો એટલે જન્માષ્ટમીની પોસ્ટ ડિસ્પ્લે થશે અને નીચે ફોન નંબર. પણ ઇફ વાળી કન્ડિશન આપણી એમનેમ છે, એટલે પોલિટિકલ કે ફાઇનાન્શિયલ કે બીજી કોઈ પોસ્ટ તમે જોશો તો જેમાં નથી ત્યાં ફોન નંબર આવતો નથી, જેમાં છે ત્યાં આપણને ઇફ કન્ડિશનથી ડેટા લઈને આવે છે. ડેટાબેઝની અંદર પણ તે એડવાન્સ કસ્ટમ ફિલ્ડ છે તેના ટેબલ બનાવે છે, તેની ફિલ્ડ એડ કરે છે અને એ પ્રમાણે ત્યાંથી ડેટા સેવ કરી અને આપણને ડિસ્પ્લે કરે છે. સો ધીસ ઇઝ ઓલ રિગાર્ડિંગ એડવાન્સ કસ્ટમ ફિલ્ડ. એડવાન્સ કસ્ટમ ફિલ્ડ શું છે, કઈ રીતે વર્ક કરે, કઈ રીતે ઇન્સ્ટોલ કરવાનું, કસ્ટમ ફિલ્ડનું ગ્રુપ ક્રિએટ કરવાનું, ગ્રુપ ક્રિએટ કરી અને પોસ્ટમાં, પેજમાં ગમે ત્યાં સેટ કરવાનું, ત્યાંથી વેલ્યુ એડ કરવાની. એડ થઈ ગયા પછી પણ અહીંયા જો ડિસ્પ્લે ન થાય તો નકામું, તેથી અહીંયા ડિસ્પ્લે કેમ કરવું તે પણ જરૂરી છે. તમારી કરંટ થીમમાં જવાનું, કરંટ થીમની અંદર જે ફાઇલમાંથી ડેટા આવતા હોય તે ફાઇલની અંદર તમારે આટલા ચેન્જીસ કરવાના, ગેટ ફિલ્ડ ફંક્શનનો યુઝ કરવાનો, જે ફિલ્ડનું નામ ત્યાં રાખેલું હોય તે ફિલ્ડનું નામ અહીંયા લખવાનું અને પછી આપણે તેનો ડેટા છે ત્યાં ડિસ્પ્લે કરવાના. એકદમ સરળ છે, ઇઝી છે. આપણે હજી એક 2 મિનિટમાં જોવું હોય તો જોઈ લઈએ. બીજી એક ફિલ્ડ એડ કરી દઈએ આની અંદર જ. 10 ને 15 થઈ છે. ફિલ્ડ ગ્રુપ કોન્ટેક્ટ વાળું છે તેને એડિટ કરીએ. આપણે એડ ફિલ્ડ કરીએ, એડ્રેસ આપીએ, એડ્રેસ ટેક્સ્ટ એરિયા ઇન્સ્ટ્રક્શન રિક્વાયર્ડ, આ તો કોઈ બીજી વેલ્યુ સેટ નથી કરવી, ડાયરેક્ટલી પબ્લિશ કરી દઈએ, અપડેટ. એડ્રેસ વાળું એડ થઈ ગયું પોસ્ટની અંદર, પોસ્ટમાં. હવે હું એક પોસ્ટ નવી એડ કરીશ, પોસ્ટ એડ ન્યૂ ટ્યુઝડે સેકન્ડ પોસ્ટ.
અહીંયા જો કોન્ટેક્ટ નંબર આવી ગયો 1234567890, નીચે એડ્રેસની ફિલ્ડ આવી ગઈ જેતપુર ડિસ્ટ્રિક્ટ રાજકોટ ગુજરાત. આ સિમ્પલ એડ્રેસ ટાઈપ કર્યું, એડ્રેસ ટાઈપ કરી અને પબ્લિશ ઉપર ક્લિક કર્યું. ટ્યુઝડે સેકન્ડ પોસ્ટ નવી પોસ્ટ 2 એડવાન્સ કસ્ટમ ફિલ્ડ સાથે એડ કરી. વ્યૂ પોસ્ટ ઉપર ક્લિક કરીશ. વ્યૂ પોસ્ટ ઉપર ક્લિક કરીશ એટલે અહીંયા ટ્યુઝડે સેકન્ડ પોસ્ટ આવી ગયું, ફોન નંબર આવી ગયો, એડ્રેસ આવ્યું નહીં. એડ્રેસ આમાંથી ન આવે એના માટે ફરી પાછું અહીંયા આવી જાઉં, અહીંયાથી એટલા ચેન્જીસ કરો, આટલું વેલ્યુ કોપી કરી લ્યો, ફરી પાછું પેસ્ટ કરો. ફિલ્ડ કઈ છે આપણે તો કે એડ્રેસ. અહીંયા સેટિંગ્સમાં લખી નાખો અહીંયા એડ્રેસ, અને ફિલ્ડ કઈ ડિસ્પ્લે કરાવી છે તો ગેટ ફિલ્ડ છે એ એડ્રેસ લઈને આવે. સેવ કર્યું અને રિફ્રેશ આપ્યું તો ફોન નંબર આવી ગયું. એડ્રેસની આગળ જ મળે. નવી લાઈન લેવી છે તો અહીંયા BR લખી નાખું, ઇકો BR, આ નવી લાઈનમાં આવી ગયું. ચાલો છે ને સરસ. ફોન નંબર, એડ્રેસ. આ પાછું ઇફ કન્ડિશન સાથે છે એટલે જેમાં નહીં હોય એમાં નહીં આવે. ટેસ્ટિંગ પોસ્ટ છે તો એમાં ખાલી ફોન નંબર હશે તો એમાં ખાલી ફોન નંબર આવશે. હવે પછી પાછું એડિટ કરશો ગમે તે પોસ્ટ તો એડિટમાં પાછું તમને એડ્રેસ બતાવશે, પણ એ ફરજિયાત નથી. એટલે એડ્રેસ તમે ઇનપુટ કરો કે ન કરો ઇટ ડઝન્ટ મેટર. તમે આ ટેસ્ટિંગ પોઈન્ટ વાળું એડિટ કરો તો તેની અંદર નીચે ફોન નંબર અને એડ્રેસ બે આવી જશે. છે એડ્રેસ ફરજિયાત નથી એટલે કંઈ પણ અપડેટ કરીને અપડેટ કરશો તો તે લઈ લેશે. તો આ રીતના એડવાન્સ કસ્ટમ ફિલ્ડ વર્ક કરે છે. ફિલ્ડ ક્રિએટ કરવાની, ફિલ્ડની વેલ્યુ એન્ટર કરવાની, ફિલ્ડની વેલ્યુ એન્ટર કર્યા પછી આપણે તેની અંદર છે તે ડેટા એન્ટ્રી કરી અને આપણે તેને ત્યાં જોઈ શકીએ. ચાલો આમાં કોઈને કાંઈ ક્વેશ્ચન હોય, પૂછવાનું હોય, ધેન યુ કેન આસ્ક. એડવાન્સ કસ્ટમ ફિલ્ડ ઓલમોસ્ટ આપણે થિયરિકલ અને પ્રેક્ટિકલ બધું જોઈ લીધું છે, છતાં હજી મને એવું થાય છે કે કાલે એકાદ લેક્ચર આપણે છે તે એડવાન્સ કસ્ટમ ફિલ્ડનું લઈ લઈશું. બરાબર? ઓકે, ધેન યુ કેન લીવ ધ ક્લાસ. થેન્ક યુ વેરી મચ.